વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર દ્રવ્યની અવસ્થાની અંદર તમે એની અંદર આપણે આકર્ષણ બળ જોયા હતા બરાબર વાન ડર વાલ્સ આકર્ષણ બળ અને એના ત્રણ પ્રકાર બરાબર કે દ્વિધ્રુવ આકર્ષણ બળ પછી દ્વિધ્રુવ પ્રેરિત આકર્ષણ બળ બરાબર અને બીજું લંડન બળ અને ચોથું તમે જોયું તો હાઇડ્રોજન બળ તો આ બધા વિશે તમે અહીંયા આગળ ભણી ગયા હવે હું અત્યારે તમે આ લેક્ચરની અંદર થોડુંક JEE અને નીટમાં જે તમારા વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપરથી કેવી રીતના પ્રશ્ન પૂછાય છે એનો થોડો ટોપિક ચલાવું છું બરાબર તો હવે દાખલા તરીકે આપણે જોઈએ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કોને કહેવાય લંડન બળ કોને કહેવાય બરાબર એ બધું તમે આગળ ભણી ગયા હવે જે JEE અને નીટની અંદર જે આના ઉપરથી જે પ્રશ્ન પૂછાય છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે તો ક્યારે વધે ક્યારે ઉત્કલન બિંદુ ઘટે તો એના પરથી એક સૂત્ર હું તમને શોર્ટમાં આપું છું એ સૂત્ર ઉપરથી તમારે એના પ્રશ્નના જવાબ તમે મેળવી શકશો દાખલા તરીકે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ચલે છે પ્રોપોર્શનલ ટુ આણ્વીય દળ અથવા આણ્વીય દળ અથવા એની જગ્યાએ પરમાણ્વીય દળ બરાબર વધે અને પાછું ઉત્કલન બિંદુના બી સપ્રમાણમાં હોય ઉત્કલન બિંદુ વધે બરાબર અથવા બીજું લખવું હોય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળના પણ સપ્રમાણમાં હોય બરાબર તો જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે બરાબર આ તમારે JEE કે નીટની એક્ઝામ હોય એમાં તમારે કામનું છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ક્યારે વધે જો આણ્વીય દળ વધે અથવા પરમાણ્વીય દળ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે બરાબર આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ વધે તો ઉત્કલન બિંદુ વધે અથવા ઉત્કલન બિંદુ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધશે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે અથવા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો ઉત્કલન બિંદુ વધે તો આ ત્રણ એકબીજાના પ્રોપોર્શનલ એટલે ત્રણ એકબીજાના સપ્રમાણમાં છે હવે પહેલા આપણે આણ્વીય દળ આધારે અથવા પરમાણ્વીય દળ વધે એના આધારે આપણે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવી રીતે વધે એક ઉદાહરણ આપું છું તમને આણ્વીય દળના આધારે આપણે જોઈએ બરાબર આણ્વીય દળના આધારે દાખલા તરીકે જેમ જેમ આણ્વીય દળ વધતું જાય એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે દાખલા તરીકે તમને કહું F2 અને Cl2 આ બંને જે છે કઈ અવસ્થામાં આવશે તો કે વાયુ અવસ્થામાં બરાબર એના પછી Br2 આ કઈ અવસ્થામાં આવશે તો કે પ્રવાહી અવસ્થામાં અને ત્રીજું I2 આ કઈ અવસ્થામાં આવશે તો કે ઘન અવસ્થામાં હવે તમને ખબર છે કે FCl Bri આ ચારે ચાર હેલોજન સમૂહ જે 17મો સમૂહ છે બરાબર એના ઉદાહરણ છે ચારે ચાર FCl Bri હવે તમને ખબર છે કે ફ્લોરિન કરતા ક્લોરીનનું આણ્વીય દળ વધારે છે અને ક્લોરીન કરતા બ્રોમિનનું આણ્વીય દળ વધારે અને બ્રોમિન કરતા I નું આયોડિનનું આણ્વીય દળ સૌથી વધારે છે ફ્લોરિન અને ક્લોરીન તમને હંમેશા રૂમ ટેમ્પરેચરે વાયુ અવસ્થામાં જોવા મળે બ્રોમિન કઈ અવસ્થામાં જોવા મળે પ્રવાહી અવસ્થામાં અને આયોડિન તમને ઘન અવસ્થામાં જોવા મળે હવે તમને ખબર છે કે જેમ જેમ આણ્વીય દળ વધશે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધશે બરાબર તો આનું આણ્વીય દળ વધારે છે અને F2 કરતા Cl2 નું વધારે Cl2 કરતા Br2 નું વધારે Br2 કરતા I2 નું વધારે બરાબર એટલે આકર્ષણ બળ ક્યારે વધે આણ્વીય દળ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે બરાબર આણ્વીય દળ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે એટલે F કરતા કોનું વધારે આવશે Cl નું Cl કરતા Br નું અને Br કરતા I નું એટલે આની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હોય એટલે તમને ખબર પડે કે ઘન પદાર્થ હોય તો ઘનની અંદર અણુઓ કેવા એકબીજાની ખૂબ જ નજીક હોય એટલે એની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ સૌથી વધારે હોય પ્રવાહીમાં એના કરતાં ઓછું અને વાયુમાં એના કરતાં પણ ઓછું વાન ડર વાલ્સ આકર્ષણ બળ તમને જોવા મળે તો પહેલા આપણે આણ્વીય દળના આધારે જોયું
હવે બીજું દાખલા તરીકે પરમાણ્વીય દળ વધે તો એના આધારે આપણે જોઈએ તો પરમાણુ દળ વધે તો તમને ખબર છે કે ઉત્કલન બિંદુ એના વધે બરાબર દાખલા તરીકે પરમાણ્વીય દળ દાખલા તરીકે તમને હેલોજન સમૂહ સોરી 18મો સમૂહ જે છે બરાબર ઉમદા વાયુનો સમૂહ તરીકે ઓળખવામાં આવે તો એમાં તમે જોજો પરમાણુ દળ વધશે તો આપણે પરમાણ્વીય દળના આધારે જોઈએ પરમાણ્વીય દળ દાખલા તરીકે હિલિયમ પછી કયો આવશે નિયોન નિયોન પછી આર્ગોન આર્ગોન પછી ક્રેપ્ટોન ક્રેપ્ટોન પછી ઝેનોન અને ઝેનોન પછી રેડોન હિલિયમનું પરમાણ્વીય દળ સૌથી ઓછું એટલે એમાં ઉત્કલન બિંદુ કેવું હોય ઓછું નિયોનમાં એના કરતાં વધારે કદ પરમાણ્વીય દળ વધારે બરાબર પછી આર્ગોનમાં એના કરતાં વધારે ક્રિપ્ટોનમાં એના કરતાં વધારે ઝેનોનમાં એના કરતાં વધારે રેડોનમાં એના કરતાં વધારે 18મો સમુદાયમાં ઉપરથી નીચે તમે જાઓ અને પરમાણ્વીય દળ એના શું થતા જશે વધતા જશે એટલે શું થશે ઉત્કલન બિંદુ વધે બરાબર તો આ બધાના ઉત્કલન હિલિયમ કરતાં રેડોનનું ઉત્કલન બિંદુ કેવું હશે વધારે કારણ કે ઉત્કલન બિંદુ ક્યારે વધારે થાય તો એ જે પરમાણુ દળ હોય તો પરમાણુની અંદર જે અણુ રહેલા પરમાણુ રહેલા તો એને છૂટા પાડવા માટે તમારે ઊર્જા કેવી આપવી પડે સૌથી વધારે તો ઉત્કલન બિંદુ કેવું થશે એટલે હિલિયમનું ઉત્કલન બિંદુ ઓછું આવશે અને રેડોનનું ઉત્કલન બિંદુ કેવું આવશે વધારે બરાબર હવે એના પછી આપણે જોઈએ સંપર્ક સપાટીના ક્ષેત્રફળના આધારે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ હવે દાખલા તરીકે તમને ખબર છે એક અણુ તમને એક એક્ઝામ્પલ લઈને બતાવું આમાં દાખલા તરીકે બ્યુટેનનો એક અણુ છે બરાબર CH3 CH2 CH2 CH3 બરાબર આમાં કાર્બન જુઓ તો 4 હાઇડ્રોજન જુઓ તો 3 ને 3 6 ને 2 8 ને 2 10 આ કયું છે બ્યુટેન છે કયું બ્યુટેન કેવી રીતે આવ્યું એક આગળ આવશે તમારે એવી જ રીતે હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં CH3 CH3 અને અહીંયા આવશે બસ CH3 આ જે એક્ઝામ્પલ છે કેનું છે તો 2 મિથાઇલ પ્રોપેન આમાં જુઓ તો કાર્બન 4 જ છે બરાબર અને હાઇડ્રોજન કેટલા આવશે 10 હવે દાખલા તરીકે તમે જો સૂત્ર આ 2 મિથાઇલ પ્રોપેન નું છે અને બ્યુટેન આ તમારા આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ચેપ્ટર આવશે એમાં આવશે નામકરણ એમાં બંનેમાં તમે જો સૂત્રની અંદર કાર્બન બંનેમાં 4 છે અને બંનેમાં હાઇડ્રોજન 10 છે બરાબર તો આ એક બ્યુટેનનો અણુ લીધો ને આપણે 2 મિથાઇલ પ્રોપેનનો અણુ લીધો તો આ એક અણુ બરાબર એની ઉપર આવો દાખલા તરીકે બીજો અણુ તો આમાં આ એક અણુ એની ઉપર આ બીજો અણુ તો હવે દાખલા તરીકે આની અંદર જો શાખા વધે એટલે દાખલા તરીકે એક બીજો અણુ હોય તો બીજો અણુની આ બંને વચ્ચેનું અંતર કેવું થઈ જશે વધી જશે શાખા વધે એટલે આંતરાણુની અંતર કેવું થાય વધે અને આમાં જે બીજો અણુ હોય અને આના બંને વચ્ચેનું અંતર કેવું થશે ઓછું બરાબર તો આમાં અંતર કેવું હશે વધારે કેમ અંતર વધારે તો આમાં કેમ શાખા કેવી શાખા વધારે એટલે અંતર કેવું થશે વધારે અને આમાં અંતર કેવું આવશે તો કે ઓછું બરાબર અંતર જેમ વધારે હોય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય જેટલું અંતર લાંબુ વધારે થશે તો બંને વચ્ચે જે સંપર્ક થવાની જે સપાટી હોય એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય ઘટી જશે બરાબર તો આમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થશે ઘટશે સપાટીનું ક્ષેત્રફળ ઘટે અને આમાં સપાટીનું ક્ષેત્રફળ કેવું થશે વધશે બરાબર કેમ કે બંને અણુ છે બંને એક જ નોર્મલ રેખા છે બરાબર બંને સીધી રેખામાં છે એટલે અંતર ઓછું છે એટલે બંને વચ્ચેની જે સંપર્ક સપાટી હોય એકબીજાથી એ બંને વચ્ચેનું અંતર કેવું થઈ જશે વધી જશે બરાબર એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આની અંદર કેવું હશે તો અંતર ઓછું છે બરાબર આમાં સંપર્ક સપાટી અંતર વધારે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય અને આ બંને એકબીજાની નજીક આવી જશે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે આમાં વધારે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે તો ઉત્કલન બિંદુ વધારે એટલે આનું જે ઉત્કલન બિંદુ આવશે તો
આનું ઉત્કલન બિંદુ દાખલા તરીકે કેટલું હશે 70 હશે તો આનું ઉત્કલન બિંદુ કેટલું આવશે તો કે માની લો કે 60 બરાબર આના કરતા આનું કેવું હોય ઓછું હોય કેમ કે આમાં શાખા એટલે જેમ શાખા વધતી જાય એટલે અંતર વધે અને અંતર વધે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બંને સપાટી એકબીજા સાથે સંપર્ક જલ્દી કરી શકે નહીં એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે આમાં બંને એક જ સીધી રેખાવાળાનું હોય તો બંને વચ્ચેનું અંતર કેવું હોય ઓછું હોય એટલે સપાટીનું ક્ષેત્રફળ એકબીજાની નજીક આવે એટલે કેવું થશે વધારે એટલે એનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય વધારે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ આણીય દળ ઉત્કલન બિંદુ અને સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સપ્રમાણમાં હોય બરાબર જો આ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે નહીતર ઘટે બરાબર તો આ રીતે તમારે JEE અને નીટની અંદર આ રીતે એક્ઝામ આના ઉપરથી તમારે પ્રશ્નો પૂછાતા હોય છે હવે એના પછી આગળ જોઈએ આપણે જે તમારા પહેલા ચેપ્ટરની અંદર એના આધારે અમુક જે JEE અને નીટની અંદર પૂછાય છે એટલા માટે હું તમને અહીંયા ઉદાહરણ આપી દઉં હવે પહેલું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર આ બંનેના આધારે JEE અને નીટની અંદર જે પ્રશ્ન પૂછાય છે એનું તમને શોર્ટ એક સૂત્ર લખાઈ દો કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે બરાબર પહેલા ચેપ્ટરની અંદર તમે મોલ વિશે ભણી ગયા બરાબર પછી એના અણુઓની સંખ્યા તમને ખબર છે 6.022 × 1023 ઘાત પછી આણ્વીય દર વિશે ભણી ગયા તો એના આધારે એક સૂત્ર બનાવ્યું છે એના આધારે JEE અને નીટની અંદર ગમે તે રીતે ફેરવીને પ્રશ્ન પૂછાય તો તમને ત્યાં આવે બરાબર JEE અને નીટ માટે દાખલા તરીકે તમારે એનું સૂત્ર શોર્ટ યાદ રાખવાનું મુક્કાસંગ બરાબર મિક્કાસિંગનું તમે મિક્કાસિંગનું નામ સાંભળ્યું છે એના આધારે મુક્કાસંગનું સૂત્ર બનાવ્યું છે મો એટલે આવશે મોલ ક એટલે કદ બરાબર આ એટલે આણ્વીય દળ અને સંગ એટલે સંખ્યા હવે દાખલા તરીકે તમને STP એટલે શું કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર જે આની અંદર પણ આવશે S એટલે સ્ટાન્ડર્ડ T એટલે ટેમ્પરેચર અને P એટલે પ્રેશર STP એ જ્યારે કદ પૂછાય કદ એટલે કે વોલ્યુમ V તો કેટલું કદ આવે 22.7 લિટર આ યાદ રાખવાનું ટેમ્પરેચર કેટલું હશે તો 273.15 કેલ્વિન બરાબર STP પ્રેશર P એટલે દબાણ કેટલું હશે 1 બાર અથવા 10⁵ પાસ્કલ બરાબર આ STP એ કદ બરાબર ટેમ્પરેચર અને દબાણ છે તો દાખલા તરીકે મોલ અને કદ આ બંને વચ્ચે કેવી રીતે સંબંધ છે જો મોલ અને કદ કેટલું લેવાનું 22.7 લિટર આણ્વીય દર એટલે તમે જે આણ્વીય દર દાખલા તરીકે હાઇડ્રોજન હોય એવું હોય તો હાઇડ્રોજન વાયુ H2 નું આણ્વીય દર કેટલું થાય 2 ગ્રામ બરાબર અથવા પરમાણ્વીય દર અહીંયા આણ્વીય દરની જગ્યાએ પરમાણ્વીય દર આવી શકે તો કેટલું આવે 1 ગ્રામ ઓક્સિજન નું O2 પૂછે તો કેટલું લેવાનું 32 બરાબર એવી રીતે કોઈ બી વાયુનું આણ્વીય દર બરાબર એ લઈ શકો છો કોઈ પણ નું લઈ શકો છો અણુ આપેલો હોય આખો H2O નું આપેલું હોય તો એનું પણ આવી શકે એટલે આ બંને વચ્ચે કેવી રીતે સંબંધ છે તો જો હું અહીંયા તમને બતાવું સંખ્યા કેટલી લેવાની તો 6.022 × 10⁻23 ઘાત બરાબર હવે આપણે આમ ક્રોસમાં જોઈએ હવે જો અહીંયા 1 મોલ હોય તો એનું કદ 22.7 લિટર થાય 22.7 લિટર કદ હોય તો એનો આણ્વીય દર દાખલા તરીકે હાઇડ્રોજન હોય તો H2 વાયુ છે તો એનું દળ કેટલું લેવાનું 2 ગ્રામ તો 2 ગ્રામ આણ્વીય દર હોય તો એનું કદ કેટલું થાય 22.7 લિટર અથવા 22.7 લિટર કદ હોય તો એનું આણ્વીય દર કેટલું આવશે 2 ગ્રામ અહીંયા તમે જે બી દર લો એનું લેવાનું આણ્વીય દર બરાબર મેં હાઇડ્રોજન લીધું છે એટલે હાઇડ્રોજન પછી 6.022 × 10⁻23 ઘાત અણુઓની સંખ્યા એ કેટલા આણ્વીય દર હોય તો દાખલા તરીકે 2 ગ્રામ હોય તેમાં 6.022 × 10⁻23 ઘાત અણુઓની સંખ્યા હોય અથવા 6.022 × 10⁻23 ઘાત હોય તેમાં આણ્વીય દર કેટલું હશે હાઇડ્રોજનનું 2 ગ્રામ ઓક્સિજનનું હોય તો O2 નું કેટલું થાય 32 ગ્રામ એ રીતે
1 મોલ હોય તો 1 મોલ બરાબર અણુની સંખ્યા 6.022 × 10 ની 23 ઘાત અથવા ઊંધું 6.022 × 10 ની 23 ઘાત તો બરાબર કેટલા થાય 1 મોલ થાય. અહીંયા સામે ક્રોસમાં 1 મોલ બરાબર આણ્વીય દળ કેટલું થાય 2 ગ્રામ. હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન જે લો એ પ્રમાણે અથવા 2 ગ્રામ આણ્વીય દળ હોય તો મોલ કેટલા થાય 1 થાય. પછી 22.7 લિટર કદ હોય તો એમાં અણુની સંખ્યા કેટલી હશે 6.022 × 10 ની 23 ઘાત અથવા 6.022 × 10 ની 23 ઘાત સંખ્યા હોય તો કદ કેટલું થાય 22.7 લિટર હોય. હવે તમને એવી રીતે પ્રશ્ન પૂછાય JEE નીટની અંદર કે એક તમને એમ પૂછે કે HTPA હાઇડ્રોજન વાયુનું કદ બરાબર 9.8 લિટર છે તો તેના મોલ કેટલા. આ રીતે તમને પૂછાય કે HTPA H2 વાયુનું કદ કેટલું પૂછાય તમને 9.8 લિટર છે તો તેના મોલ કેટલા. બરાબર આ રીતે પૂછે કે HTPA H2 વાયુનું કદ તમને 9.8 લિટર આપેલું છે તો મોલ કેટલા. તમને કદ અને મોલ વચ્ચેનો સંબંધ જુઓ તો કદ અને મોલ વચ્ચેનો સંબંધ 22.7 લિટર કદ હોય તો મોલ કેટલા થશે 1 મોલ થાય. તો આપણે કેટલા કદ લિટર આપેલ છે 9.8 લિટર કેટલા તો અહીં લખવાનું કદ અને મોલ શોધવાના છે આપણે બરાબર. 22.7 લિટર કદ હોય તો કેટલા મોલ થાય 1 મોલ થાય. એટલે 22.7 લિટર કદ હોય તો 1 મોલ થાય. તમને કેટલા લિટર કદ આપેલું છે તો કે 9.8 લિટરે કેટલા. બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો 9.8 × 1 ભાગાકારમાં 22.7 બરાબર. આ જે તમારો આન્સર આવે એ એના મોલ થશે. તો આવી રીતે બી પ્રશ્ન પૂછાય અથવા બીજું એમ પૂછાય કે અણુઓની સંખ્યા તમને આપેલી હોય કે H2 વાયુની અણુની સંખ્યા 9.048 × 10 ની 22 ઘાત છે બરાબર. તો તેનું કદ કેટલું તો કદ અને સંખ્યા વચ્ચેનો સંબંધ લેવાનો. માની લો કે તમને મોલ અને આણ્વીય દળનું પૂછ્યું હોય તો મોલ અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ લેવાનો. માની લો કે તમને મોલ અને સંખ્યા વચ્ચેનું પૂછ્યું તો મોલ અને સંખ્યા વચ્ચેનો સંબંધ લેવાનો. તમને જે રકમમાં જે આપેલું છે એ તમારે શોધવાનું. તમારે અહીંયા કદ આપેલું હતું અને મોલ શોધવાના હતા તો મેં કદ અને મોલ વચ્ચેનું સૂત્ર વાપર્યું બરાબર. માની લો કે તમને કદ અને આણ્વીય દળ આપેલું હોય તો એ બંને વચ્ચેનો સંબંધનું સૂત્ર લેવાનું કે આટલું કદ હોય તો આટલું આણ્વીય દળ થાય તો આટલા એ કેટલું બરાબર. તો આ રીતે એની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો આ JEE અને નીટની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય છે. પછી એક JEE ની અંદર એક પ્રશ્ન પૂછાય તો ઉદાહરણ તો હું તમને અહીંયા ગણાવું કે કેવી રીતે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો JEE ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે એક વાયુ મિશ્રણની અંદર O2 અને N2 વાયુનો દળ ગુણોત્તર આપેલો છે 1:4 તો તેમાં રહેલા અંદર રહેલા અણુની સંખ્યાનો ગુણોત્તર જણાવો. ચાર ઓપ્શન આપેલા છે A = 1:4 7:32 પછી 1:8 અને 3:16 બરાબર. તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવો. અણુની સંખ્યા એટલે શું શોધવાના મોલ શોધવાના બરાબર. મોલ શોધવાના એટલે અણુઓની સંખ્યા એટલે મોલ શોધવાના. તો તમને કોના દળ ગુણોત્તર આપેલા છે O2 અને N2 વાયુનો દળ ગુણોત્તર બરાબર કેટલો આપેલો છે તો 1:4. તો દળ માટે સિમ્પલ કયો દળ એટલે કે માસ કહેવાય. માસ માટે શું આવશે m બરાબર. તો દાખલા તરીકે આપણે MO2 બરાબર અને MN2 આ બંનેનો દળ ગુણોત્તર એટલે આ રીતે થશે MN2. બંનેનો દળ ગુણોત્તર કેટલો છે તો 1:4 એટલે 1/4 લખી શકાય આ રીતે બરાબર. ચોકડી ગુણાકાર કરો તો શું આવશે માટે 4MO2 બરાબર 1 ને આ બાજુ ગુણે એટલે MN2. આનો મીનિંગ શું થાય તો આનો મીનિંગ એવો થાય કે નાઇટ્રોજનનું જે દળ છે એ ઓક્સિજન કરતાં કેટલું છે 4 ગણું વધારે છે. તો આપણે અહીંયા લખીએ કે ધારો કે O2 નું દળ ધારો કે O2 નું દળ આપણે સ્મોલ m ધારીએ બરાબર. તો માટે નાઇટ્રોજનનું દળ કેટલું આવશે 4m થાય. ઓક્સિજન કરતાં કેટલા ગણું વધારે છે તો 4 ગણું વધારે છે બરાબર. નાઇટ્રોજનનું દળ ઓક્સિજન કરતાં કેટલા ગણું
ઓક્સિજનનું દળ કેટલું આવશે 4m થયું બરાબર। હવે એના પછી આગળ દાખલા તરીકે હવે આ બંનેનો આપણે મોલ લઈએ, મોલનું સૂત્ર શું આવશે? ઓક્સિજનના મોલ બરાબર O2 ના મોલ અને ભાગાકારમાં કોના લેવાના? N2 ના મોલ। કેમ? કારણ કે આપણે અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે। અણુની સંખ્યા એટલે શું? શોધવાના મોલ, એટલે N2 ના મોલ। મોલ બરાબર સૂત્ર તમને ખબર છે શું આવશે? દળ ભાગાકારમાં મોલર દળ આવે તો O2 નું દળ m ભાગાકારમાં એનો કેપિટલ M અને આનું N2 નું દળ અને ભાગાકારમાં એમાં કેપિટલ M બરાબર। દળ અને મોલર દળ આનું દળ O2 નું દળ કેટલું આવશે? તો O2 નું દળ કેટલું છે? M। મોલર દળ કેટલું થાય? તો મોલર દળ એટલે કેટલું? ઓક્સિજન નું કેટલું થાય? 16 દુ 32 થાય। એનું તમે જે આણ્વીય દળ ગણો એ જ એનું મોલર દળ તો કેટલું થશે? 32 બરાબર। પછી નાઇટ્રોજન નું દળ કેટલું આપેલું છે? નાઇટ્રોજન નું દળ કેટલું છે? 4m તો અહીંયા કેટલા આવશે? 4m અને એનું મોલર દળ કેટલું થાય? નાઇટ્રોજન નું એક નાઇટ્રોજન નું મોલર દળ એટલે કે આણ્વીય દળ એટલે કેટલું થશે? 14 દુ 28 એટલે અહીંયા કેટલા આવશે? 28 હવે બંને બાજુથી m ઉડી ગયા બરાબર। હવે અહીંયા 28 ક્યાં જશે? ઉપર જતા રહેશે અને નીચે કેટલા આવશે? 4m ના m અને આ 32 બરાબર। 4 7 શું થશે? 28 માટે જવાબ શું આવશે? 7/32 માટે જવાબ શું આવશે? ઓક્સિજનના 7 અને નાઇટ્રોજનના 32 તો જવાબ તમારો કયો આવશે? બી ઓપ્શન આવે બરાબર 7/32। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે। અણુઓની સંખ્યા એટલે મોલ શોધવાના બરાબર। તો આ રીતે તમારે એની અંદર પ્રશ્ન આવી શકે। હવે JEE નીટની એક્ઝામની અંદર આ રીતે પહેલા અને પાંચમા ચેપ્ટરના આધારે આ રીતે પ્રશ્ન પૂછાય છે બરાબર। હવે એના પછી આપણે આગળ જોઈએ तो विद्यार्थी मित्रों આપણે અહીંયા નવો ટોપિક આવ્યો ઉષ્મીય ઊર્જા એટલે કે થર્મલ એનર્જી કોને કહેવાય બરાબર। તો આકર્ષણ બળ વિશે આપણે બધા ભણી ગયા। હવે એના પછી ઉષ્મીય ઊર્જા એટલે કે થર્મલ એનર્જી કોને કહેવાય કે કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઊર્જા એ પદાર્થના પરમાણુ કે અણુની ગતિમાંથી ઉદ્ભવે છે। ઉષ્મીય ઊર્જા શેની અંદર ઉત્પન્ન થાય? તો કોઈ પણ પદાર્થ હોય પદાર્થની અંદર જ્યારે અણુ કે પરમાણુ જ્યારે ગતિ કરતા હોય તો જ એની અંદર ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય। પદાર્થના પરમાણુ કે અણુ તમને ખબર છે એટલે કે કણો બરાબર। કણોની અંદર પરમાણુ અને અણુ બંને આવી જાય તો એ કણો કેવા ગતિમાન અવસ્થામાં હોય એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય। એટલે જ્યારે કણો પદાર્થની અંદર જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરે ત્યારે એની અંદર શું ઉત્પન્ન થશે? ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મીય ઊર્જા એ તાપમાનના સપ્રમાણમાં હોય એટલે કે ઉષ્મીય ઊર્જા વધે તો એનું તાપમાન વધે। હવે ઉષ્મીય ઊર્જા ક્યારે વધશે? તો કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય બરાબર તો જ એની અંદર ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મીય ઊર્જા વધે એની અંદર તો એની અંદર તાપમાન વધશે। હવે દાખલા તરીકે દ્રવ્યના કણોનું હોય તેની સરેરાશ ગતિ ઊર્જાનું માપ છે। દ્રવ્યના કણોની જે ગતિ ઊર્જા લેવામાં આવે તો એની સરેરાશ લેવામાં આવે કારણ કે કણો તો બધા અસ્તવ્યસ્ત આખા રૂમ ટેમ્પરેચર હોય તો આ દાખલા તરીકે ઓરડાના તાપમાને કોઈ પણ વાયુ ફેલાયેલ હોય તે વાયુ આખા વાતાવરણની અંદર શું થઈ જશે? ફેલાઈ જશે અને બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય બરાબર। વાયુના જે કણો હોય બધા વાતાવરણની અંદર શું થશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। તેથી કણોની હેરફેર માટે તે જવાબદાર છે બરાબર। દ્રવ્યના કણોની જે સરેરાશ ગતિ ઊર્જા છે એટલે કે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એ કણોની હેરફેર માટે જવાબદાર છે। અને જે કણોની હેરફેર હોય એને શું કહેવામાં આવે? થર્મલ ગતિ કહેવાય બરાબર। જે કણો મૂવમેન્ટ કરે છે બરાબર હેરફેર કરે છે તેને કઈ ગતિ કહેવામાં આવે? થર્મલ ગતિ કહેવામાં આવે બરાબર। તો ઉષ્મીય ઊર્જા થર્મલ એનર્જી કોને કહેવાય? તો દાખલા તરીકે વાયુ અવસ્થાની અંદર તમને ખબર છે કે એમાં ઉષ્મીય ઊર્જા વધારે થશે કારણ કે વાયુ અવસ્થાની અંદર કણો ખૂબ જ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એના કરતાં પ્રવાહીમાં એના કરતાં ઓછી કારણ કે પ્રવાહીમાં કણો એટલા બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા ના હોય એટલે એમાં ઉષ્મીય ઊર્જા ઓછી હોય અને ઘન હોય તો ઘનમાં તો પાસે રહેલા એકબીજાને જકડી રાખતા હોય અણુઓ એટલે એની અંદર તો ઉષ્મીય ઊર્જા કેવી હશે? સાવ ઓછી જોવા મળે બરાબર। તો હવે એના પછી આગળ આપણે જોઈએ આંતરાણ્વીય બળ અને ઉષ્મીય ઊર્જા વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા એ વચ્ચેનો જે પોઈન્ટ છે બરાબર। આંતરાણ્વીય બળ વિરુદ્ધ ઉષ્મીય ઊર્જા એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।